નમસ્કાર મિત્રો, તમારા માટે હું આજે એક સરસ મજાની વાત લઈને આવી છું. વિડીયો પૂરો જોવાનો રાખજો, ભૂલતા નહીં, જે તમને બહુ જ ખૂબ જ ઉપયોગી થશે. જ્યારે બી કોઈ એક્ઝામ પૂરી થાય, જેવી કે પીએસઆઈ લઈ લો, કોન્સ્ટેબલ છે, તલાટી છે, એક્ઝામ પૂરી થયા પછી વિદ્યાર્થીઓનો એક જ ક્વેશ્ચન હોય છે કે પેપર સારું નથી ગયું, ક્વેશ્ચનો હાર્ડ હતા, ટાઈમ ખૂટ્યો છે. બધા કહે છે કે મહેનત તો ફૂલ કરી હતી, પણ એક્ઝામ હોલમાં જઈને કશું યાદ જ ના આવ્યું. તો મિત્રો, તમે પોતાના દિલ પર હાથ રાખીને પોતાની જાતને એકવાર પ્રશ્ન પૂછો કે ખરેખર શું મેં મહેનત કરી હતી? જે રિલેટેડ પેપર હતું એ રિલેટેડ મેં મહેનત કરી હતી? 7-8 કલાક લાઇબ્રેરીમાં બેસીને મેં સૌ તૈયારી કરી હતી? તમને બધાને એમ જ થતું હશે કે મેં તો તૈયારી ફૂલ કરી હતી, લાઇબ્રેરીમાં આખો દિવસ એટલે કે 12 કલાક આટલો ટાઈમ આપ્યા છતાં મારું પેપર સારું કેમ નથી જતું? તૈયારી ખરેખર કઈ કોને કહેવાય? જેમાં તમે પોતાનો એક ગોલ, તમારો મેઇન ગોલને રાખીને તમે એના માટે રાત દિવસ મહેનત કરો. પોતાનું ઘર બાર, તમારા બધા શોખ, મોજ મસ્તી, દોસ્ત બધું છોડીને તમે એની પાછળ રાત દિવસ મહેનત કરતા હો. તમારો પૂરો સમય તમારા ગોલને તમે આપતા હો. તમારું સપનું, તમે રાત્રે ઊંઘો તો બી સપનામાં બી તમારો ગોલ તમને યાદ આવવો જોઈએ. તમે ખાવા બેસો, તમારો હર પલ તમારો ગોલ તમારી સામે હોવો જોઈએ. તમે જ્યારે રીડિંગ કરવા બેસો છો તો તમારા ટેબલની સામે તમારો ગોલ તમારે લખેલો હોવો જોઈએ કે મારે આ બનવું જ છે. ગમે એટલી પરિસ્થિતિ આવી જાય, ગમે એટલી મુશ્કેલો કેમ નથી આવતી, તો એ મારે આ બનવું જ છે એટલે બનવું જ છે, એ તમારો ગોલ કહેવાય. પછી એવું નથી કે તમારો ગોલ અને તમારી રીડિંગ બંનેની વચ્ચે તમારા ઘરેથી ફોન આવે, કાકાનો ફોન આવે કે પછી તમારા મિત્રોનો ફોન આવે, દોસ્તો તમને કહેશે કે ચલ આજે ફરી આવી, આજે અહીંયા મૂવી જોવા જતા રહીએ. ઘરેથી ફોન આવશે તો તમારા ઘરે લગ્ન છે. ભાઈ લગ્ન તો બધાને હોય છે, તમે ચલો લગ્નમાં તમે જતા રહ્યા, પણ એટલે તમે લગ્નમાં ના બી જશો ને તો બી એમના લગ્ન તો થવાના જ છે. પણ એક વાત યાદ રાખજો, તમે લગ્નમાં ના જાઓ તો લગ્ન તો થવાના છે, પણ જો તમારું 1 દિવસ 2 દિવસ જો પ્રિપરેશનમાં બગડો તો તમારો રિઝલ્ટ નહીં આવે અને તમે ફેલ થઈ જશો. અને ફેલ થશો એ તમારા ઘરવાળા ના દેખે, તમારું ફેમિલી છે, તમારા મિત્રો છે, એ બધા એ નથી જોવાના. તમારા મિત્રો, તમારા ઘર ફેમિલીવાળા એ નથી જોવાના કે મારો છોકરો લગ્નમાં આવ્યો તો એના લીધે એરો ફેલ થયો છે, પણ એરા એ જોશે કે તું ફેલ થયો છે. એમ ના કે બધાને તમારી નાકામયાબી જ દેખાશે, તેમને એ નથી જોવાતું કે છોકરો 7 થી 8 કલાક લાઇબ્રેરીમાં બેઠો વાંચે છે, એણે પોતાનું ઘર છોડી દીધું, એના પોતાના મોજશોખ છોડી દીધા છે. પણ તમારી એટલી નાની બી ભૂલ, જે તમે એક્ઝામમાં એના લીધે ફેલ થશો, નાકામ થશો, તો મિત્રો ઘરના ફેમિલીમાં તમારી નાકામયાબી જોશે. એટલે હું તો બસ એટલું જ કહેવા માંગુ છું તમને કે તમારું ગોલ એક જ રાખો, ધ્યેય તમારું એક જ રાખો કે જેમાં તમે પૂરી લગનથી અને કડી મહેનત કરો. કેમ કે આ દુનિયા છે ને વાલા, તમારી નાકામયાબી પહેલા દેખશે. તમે કેટલા ટાઈમ વાંચો છો લાઇબ્રેરીના 4 ખૂણામાં બેસીને આખો દિવસ અને રાત્રે 12 કલાક સુધી. જે વાંચતું હોય ને એને જ ખબર હોય છે કે મહેનત કોને કહેવાય છે. જે આપણા ગોલ છે એ એમને એમ સપનાઓ પૂરા નથી થતા, જેના માટે પૂરો ટાઈમ આપવો પડે છે, જેના માટે મિત્રો છોડવા પડે છે, ઘર બાર છોડવું પડે છે, અને એક ખૂણામાં કોઈક સિટીમાં જઈને તમે એક જ ગોલ રાખીને મહેનત કરો છો. પણ દુનિયાને છે ને સાહેબ, તમારી મહેનત નથી દેખાતી. હું તો એટલું જ કહીશ મિત્રો કે તમે મહેનત કરો, કડી મહેનત કરો, કેમ કે દુનિયા એ તમારી નાકામયાબી જ જોશે. જ્યારે તમે સક્સેસ થશો ત્યારે તમારી પાછળ આખું ગામ તમારો મિત્ર હશે, જે તમને નથી બોલાવતું એ પણ બોલાવશે કે આ મારો ભાઈબંધ છે. લાસ્ટમાં એટલું જ કહીશ, તમે મહેનત કરો, સક્સેસ થાવ અને ખૂબ આગળ વધો. કેમ કે આ વસ્તુ હું તમને એમને એમ નથી કહેતી, આ મારો ખુદનો એક્સપિરિયન્સ બોલે છે. એટલા માટે મારા જેવું તમને ના થાય એના માટે તમને એક વાત કહેવા માંગતી હતી, એ જો કહી દીધી. થેન્ક યુ, આભાર.